આ બાજુ છે ને પાછી એક દવાખાનાની ફાઇલ આવી ગઈ છે. હા, દવાખાનાની ફાઇલ એટલે એટલું બધું ન જ કહેવાય પણ કે એ મોટા મોટું શું ખાસ કહેવાય કે દવાખાનું નથી એમ. બાકી માણસ ચિંતામાં અને પૈસા ટકે બે રીતે એમ, કારણ કે માણસ તો બીમાર તો એમાં આપણું અડધું ઓલું થઈ જાય કે ભાઈ બીમાર છે, હાજુ નથી થતું એમ, એટલે એવું થાય એમ. પપ્પાની ફાઇલ આવી છે. પપ્પાની ફાઇલ આવી છે. તો તમે ડોક્ટર છો, તમને આવડે છે ને વાંચતા? જો મમ્મીને આ ગાંઠ થઈ હતી, શરબીની હતી. હા, પગે થઈ હતી. જો શરબીની નહોતી. હવે આવું દેખાય છે. જો કેવું થઈ ગયું? ગુડ. વાગ્યું હોય ને કેમ ફરફોલો છો એ ટાઈપનું થઈ ગયું. હવે પપ્પાની ફાઇલ આવી છે સેમ એન જે, હા, પણ પપ્પાની. એને અહીંયા સાંકડા કેમ ગયા? હમણાં બતાવશે. પૂજા દાલા ભગવાનની આરતી કરે રિપોર્ટ કરાવે એમ કહે છે. હવે કાલ તો આવું બધું છે. આ તો હાર્ટ રેટ ના છે કે નહીં? એને જશે ને આમાં હાર્ટ દોરેલા છે, હાર્ટ રેટ દોરેલા હમણાં છે. શેર જીપીટી જિંદાબાદ. હા, તો નાખો એમાં કે હે તો ચેટ જીપીટી હું છે એમ. તો આ બાજુ પપ્પાને તમે બતાવો તો ગાંઠ ક્યાં છે? ડોક્ટર જોઈને કીધું હોય કે શેની ગાંઠ છે, કદાચ તને ખબર હોય, ખ્યાલ આવી ગયો હોય તો ઠીક. આવડી આ ગાંઠ છે એમ. દિનબંધુમાં ગયા ને, હા, એને કીધું તું શરબીની છે. ઠીક. તો ચરબીની ગાંઠ બતાવી દીધું ખાલી એમ. હા એને બતાવી. મારે હોત નહીં ગાંઠ છે. હા એમ કે શરબીની હોય કે કઢાવે ને તોય થાય કે પાછું. ઠીક. હા, એને તેમ જ એને એવું કીધું. કીધું. ઓકે. કે આનો કરાવવાનો ઓપરેશન, કે આ પાછું થાય કે શરબી કે. હા આ તમે નહીં કે મારે શરબીની થોડી ચરબીની થોડી હતી એટલે તો કઢાવી પડી. ચરબીની હોત તો હાલત એમ. શરબીની હોત તો મારે કાંઈ નથી કઢાવાય. તો હેની હતી. એ તો રિપોર્ટમાં કાંઈક આવ્યું હોય એમ કંઈક હશે એ નોર્મલ. ઓકે, આ ઓલો એમાં એવું હતું હાડકાના હાંધા હોય ને, એમાંથી પાણી નીકળતું હતું. ઘાય ને એટલે એમાંથી પાણી નીકળે, પાણી ભેગું થાય, હા, એની ગાંઠ બનાવી. એની ગાંઠ હતી મમ્મીને. ઠીક. એની ગાંઠ અને હતી આ એને. કદાચ શરબીની છે. તો આની વસ્તુ તો તમને હવે કાલ ખબર પડશે. કાલ પપ્પા આવે, રિપોર્ટ આવે પછી કહે આપણને. કાલ તો જે રિપોર્ટ ઓપરેશન તો પરમ દિવસે થાય. ઠીક. પછી તારીખ આપશે, હા. પરમ દિવસે નહીં. ઠીક. કાલે ખાલી રિપોર્ટ આવે કે શું છે. તો હા, જે પણ અપડેટ હશે. શું કરાવ્યું છે રિપોર્ટમાં? હેના રિપોર્ટ? લોહી, પેશાબ, હા. એક્સરે હા. અને આવડો કાર્ડિયોગ્રામ. કાર્ડિયોગ્રામ કરાવ્યું. એનો જ છે, કાર્ડિયોગ્રામનો જ છે, ધડકન વાળો. હા. તમે કરાવ્યો તો? એને સોનોગ્રાફી કરાવી. મારે સોનોગ્રાફી કરાવી. ઓકે, તમારે એને સોનોગ્રાફી હતી. આ હાથ પાસે આવે છે ને એટલે એમ હશે. લોહીનો મારે સોનોગ્રાફી અને એક્સરા. એક્સરે નહોતો. એક્સ્ટ્રા એક્સ્ટ્રા આવે. આ છે ને, એક્સરા આ આવે. શું કહેવાય? સંખ્યા બધી આપણે બધું આ છે સોનોગ્રાફી. ખોટું બોલતા હતા. એક્સરે નો આવે, એક્સ્ટ્રા આવે. હે, એક્સ્ટ્રા હા, આવે. એક્સ્ટ્રા આવે. મમ્મી કહે ને સાચી એક્સ્ટ્રા વાત છે. કરાવ્યો. એવું નહીં, ઘણી વસ્તુ આપણે લાગે અમુક ઇંગ્લિશ વાળા આ લોકો સાચું બોલતા હોય. આપણે એમ થાય કે એમ આ થોડું કઈ બોલાય. વાકેલે. જેમ કે ગજીબો, આપણે એમ થાય કે હું ગજી, આપણે ગજીબા નથી સોસાયટીના, એ ગજીબા જ કહેવાય. એને ગજીબા જ કહેવાય. પણ એનો સ્પેલિંગ છે ને કંઈક અલગ અક્ષરથી ચાલુ થાય છે એનો ગજીબાનો. આપણે એને ઊંધું વાંચવી આપણે. દવા લઈએ એવો. યાદ નહીં. બીજી બા ને કોકના બા હોય એવું લાગે. હા, એમ. આ તો આપણે સોસાયટીમાં એને ગજી. નાના નવાઈ લાગે. પણ આમ કહેવાય ગજીબો છે. પણ મેં તો કે ગજીબા જોયા જ નતા. હું આનંદ વાટિકામાં આવીને ત્યારે જ મને ખબર પડી કે આ ભાઈ ઓકે આને ગજીબો કહેવાય એમ. નકર ખબર જ નથી. ગજીબો જોયો જ નહોતો. તો એવું છે. ને આ બાજુ જો મઠ પલાળેલા છે, એમાં મીઠું નાખી દીધું છે. હા. જો મીઠું નાખી દીધું છે. મમ્મીનું એમ કહેવું હતું કે આમ નાખીને મીઠું નાખી દે ને તો સારું ચડી જાય એમ. પણ સડે નહીં પછી. અને મેં એમ કહેતી હતી કે વઘારવીને ત્યારે મીઠું નાખી દેવાય એમ. પછી નો સડે સડે બહાર. તો એવું છે. કાંઈ નહીં, ચાલો અમે તો જમી લીધું છે, પણ પપ્પાની હવે જમી લઈ. જમવા. મસાલા ભાખરી ને ચા ને દૂધ, દહીં છે, દહીં છે. આપણે દૂધ હોય ને. યસ. તો કાંઈ નહીં, ચાલો એ લોકો જમી લઈ પછી આપણે પાછા મળશું કે મમ્મી ભાઈ સાડીની શોપિંગ કરીને આવ્યા છે તો કઈ સાડી લઈને આવ્યા? નકર ખાઈ લો પછી વાત નિરાતે નકર. તો ચાલો મમ્મીની સાડી લઈને મમ્મીને આવ્યા બીજું કહીને હરખ કેટલો છે છે. સાડી હાડી બધા સાચી વાત છે. Yes. એવું નથી, એને વિડીયો બંધ કરવો પડે એટલે. તો જો મસ્ત હાડી તો હતી ને રાધિકા. તમે હું તમને એ જ કહેવા માંગુ છું. આ કેદી આવી? કેદી હતી? એમ આવી હાડી નથી હતો ભાઈ કલર. એ આપણને એવું મમ્મી જે હાડી લઈને આવે ને મને ખુદને જ એવું લાગે કે ભાઈ આ હાડી હતી નથી, આ હતી એમ. 30 કલરની હાડી નથી, જોઈ લો મારા જાવ. નહીં હોય પણ પેલા હતી. પેલા હશે એમ કે છે એમ. એ પણ એમ પેલા એવું ન હોય, આપણે જે કલર ગમતા હોય બરોબર છે એના હા, કલર ઈ તો વાંધો નહીં. હમ. પણ હું કહું છું મેં આ હાડી મેં જોઈને ત્યાં ખબર પડી કે આ હા. હાડી આવી હતી આવી. કદાચ કલર થોડો ઘણો અલગ. ફરક હશે. ક્યારે હતી તને કહું? ઓગણીસ. ગયા વર્ષે લઈને આવ્યા હતા ને એમાં હતી. નહીં.
જીગાભાઈ હું હાડી બનાવતી હતી ને ઠીક ત્યારે ઠેક હતી હા તઈ મને આવું પિસ્તા કલરની છે. હાડી આવી હતી હમ. તે મને બહુ ગમતી હતી ને તે મેં જીગાભાઈને કીધું હતું કે છે. કાંઈ નહીં, એક લઈ લે. બરોબર તો આવી જો હાડી છે ફૂલડા વાળી અને પિસ્તા કલરની આ પલ્લુ ત્રાવો છે તો. છે. ઈ તો ફાડવો પડે. રોનકને ખબર પડી ગઈ ફલ્લુ ત્રાવો બહુ છે આમ ફાયદા જો. છે. વાહ આમાં કોઈ આમ જ ઊભું રહેવાનું, હા. પછી એક કાતર મૂકે. રોનકના છે. પલ્લુ સીધા કરવાના, હા. રાખવાના જામ. હમ. તારા પપ્પા પછી સીધી કાતર મૂકે. ક્યારેક ક્યારેક તો પલ્લુ હતો ને લેવાય જતા. લેસ ને કે ને હા ત્રાસો ત્રાસો થતો હોય. કાગડાની સાંસ જેવો થાય હા લાંબો. ત્રાસો થઈ જતો અને હોય. પછી જો બધું ફાડાઈ હોય ને તે તાર પટલ રાયડું હોતન નાખતા. છેક. તાર સીધા હા. તો પલ્લુ એવું કાપી નાખ્યો મારો Yes. પલ્લુ કાપી નાખ્યો. તા ત્યાં પલ્લુ વયો ગયો એમ હા, કહેતો. તા હાડી તમને કેવી લાગી કોમેન્ટ કરીને કેજો ફોલ્ટ ઇસે થઈ ગયું છે ને આમાં ના, દેખાડું મને એવું કેમ લાગ્યું તો તો ડિઝાઇન આખી બતાવી દઉં. હા આવી સાડી છે પહેરતો. ના ના ભાઈ તો આ હાડી તમને કેવી લાગી કોમેન્ટ કરીને કેજો પછી તો આમ હા કારીગર છે જો હાડી બનાવવાના હા, જો એમ કરતો. પછી શું કરતા ને? પછી અહીંથી આમ આમ પોળા ના કા કરતો સીધી કરવા હાડી. આમ કરીને. પછી આમ ઓ આખી હાડી પતવાઈ. તમે આપણે હાડીની દુકાન કરવી છે તમે આવશો બતાવવામાં જો બેન આ હાડી છે પછી જઈ એમ હકેલાય. જો. હમ. વાહ સરસ આમાં કોક શાળો પકડી રાખ્યો હોય ને. હમ. તો આપણે હાલવી હું આપણે હાડીની દુકાનમાં આપણે હાલવી જ બોલો તમે કહું છું હું હકેલવામાં ને બતાવવામાં તો એક્સપર્ટ છો હું ને પપ્પા મંડાણા હોય ને એટલે કલાકમાં 200 ખાડી કરી નાખી તો એ હકેલ સારું લ્યો સ્પીડ તો છે જ તે તો કાંઈ નહીં ચાલો હવે મળીએ થોડા ટાઈમ પછી તો આ બાજુ જો મમ્મી છે ને સવારની તૈયારી કરવા માંડ્યા છે હે નવું શાક અમે હા આજ પહેલી વાર capsicum નું શાક એમ. એ આપણે નવું પણ આવે તો બનાવે છે બધા કોણ? કેપ્સિકમ એક મિનિટ કોણ ક્યાંથી જોઈએ હવે? નેટ યુટ્યુબમાંથી જોયું કોઈ ક્યાંકથી જોયું તો હશે ને કઈ આમાં રીતે? છે ને તો પછી મસાલો ન હોય. એટલે એમ જ કરવું પડે આમ જ હોય ડીટ્યુ કાઢવાનું હોય પછી આમ ભરવાનું હોય એટલે આમ આખું હોય. અંદરના બિયા નહીં કાઢવા પડે ના આમાં ક્યાં બિયા બહુ હોય. આન બીયા કઈ તીખા જો છે આમાં ને તીખા તો ન હોય પણ મેં તો ભરવામાં કદાચ સહેલું પડે એમ ના ના આમ છે ને જો અહીંથી ને જ આમ કાઢી છે. કાઢી નાખો. તો હવે જા નાના નાના કેપ્સિકમ આવવા મળ્યા છે અવડા અવડા એ આવ્યા એટલે મને લીલા. લાગે પાકતા ને હોય ને એમને લઈ લેતા હશે તો જ નાના હશે ને તો જ નાના હોય ને. એમ જ હોય હમ પછી આપણે તો એનું શાક બનાવી નાખવી નાના છે એમ કરીને ઓલા કોણા સીબડા કેમ આવે હા નમતા એને દોડા એને અવડા અવડા દોડા આવે જો અવડા અવડા એ વાલા કોણ આવે છે ને ના, ના, એવા. ઈ પછી બીજું બિયારણ નથી દોડો હાવ એવડો થાય ને હોય ને તેમાં દાણા ન હોય હા કોની આઈટમ બીજી કઈક એ આવે કોણ જ કહેવાય હમ પણ એ ખબર નહીં સિઝલર છે ને એમાં વધારે હા એમાં હોય ક્યાં મસ્તીના નાના નાના હોય એમ થાય કે જોયા જ રાખવી એમ એટલે થાય કાચું સલાડ ને એવું હોય ને હમ એની ભેગા ઈ નાના કોણ હોય હમ તો જો કાલે સવારે હવે પહેલી વાર બધા ટેસ્ટ કરશે કેપ્સિકમ તો આજે કાલે છે ને પહેલી વાર ટેસ્ટ કરવામાં આવશે કેપ્સિકમનું શાક આખા ભરેલા લઈ ન જાવું હોય આવું કરે તો હવાર ખાઈ હા હવાર તમે ખાવ જ છો ને શાક તો આમ તો ભરેલા તો મસાલો નથી ખાતો. આખા ને ટિફિનમાં લઈ જાજો પણ ટિફિનમાં લઈ જાજો એક કેપ્સિકમ અને બીજો બધો મસાલો ટ્રાય કરી હમ કાલે આપણે રિવ્યૂ લેશું આપણે કેપ્સિકમ આખા કેપ્સિકમનું કેવી રીતના આખા કારેલાનું બનાવશે એમ જ બનાવવાનું છે ને આખા કારેલાનું મસાલો હોય ને હા એ જ ને રીંગણા એ જ મસાલો આખા બધું આખાનું બધું એ જ હોય આખામાં સેમ જ હોય ખાલી એક ઓલું આખા કાંદા સિવાય સવાણું ને તલ ને આખા શીંગ કાંદામાં ને ઈ જ બધું હોય. આવે ને એટલે પણ કાંદા અંદર ભરે નહીં ને કાંઈ એમ અરે નહીં પછી ઈ ખાલી એમ નામ નાખી હા, દીધું એમ. એ જેવું એમ જ જ નાખવાનું, સીવ્યા કરી એ જેવું જ હોય ને મસાલો ને ગ્રેવી નાખા પછી સવાણું ને તલ ને શીંગ ને આવે ને એટલે મસાલો અસલ જ થાય. હા હવે એ મસાલો તૈયાર મળે છે હો. આપણે કેમ આખા મરચાં નથી ભરેલા મરચાં તૈયાર મસાલો મળે આખો થોડોક સમય લોકો લાગે બધી શાકે. સુવિધા આપે બાયું કઈ કામ કરવું નહીં ને એટલે બધું તૈયાર મળે નહીં રેડી ઈઝી પડે કાંઈ કામ તો કરવું જ પડે શાક તો ભરવું તો ખરું ને તોય જોક્સ કે ને ઓલો પછી એને આવે કેટલો કોક જોક્સ કે ધીરે ધીરે કે રહોડાય નહીં ધીરે 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 રસોડા નીકળી જાય અરે એમ. ધીરે ધીરે રસોડાય નીકળે જોક્સ હા, ના કે એમ કે ધીરે ધીરે તો ઈ કે રસોડાય નીકળી જાય ને પછી કે ઓર્ડર કરો ને મગાવો ઓર્ડર કરો ને મગાવો એ વાત જ છે હું એમ નથી કહેતા બધી વસ્તુનો એક દસકો હોય એમ બધાનો જમાનો આવે એમ અને તમારા ભાઈઓનો જમાનો ધીરે ધીરે જાય છે અને બાયુનો જમાનો ધીરે ધીરે આવે છે નાની રાસ કરવા મળી ને એમાં યસ હા એટલે તમે એ કહેવાય એમ માગે છે, ઈ હું રાસ રાસ કેટલા કરું દી હાલે ને એ હું જોવા. નથી કરતી આ નારી બધી તો નારી રાધિકા તું રાસ કરશો હા તે પણ વાત જ છે એવી બધાનો જમાનો આવે આ એક જનરલ વાત છે કોઈ બોલે કીર્તન હોતન આવે છે નારી રાજ
ઈ ભલે આવતું, મારી વાત હેઠી બેહી જા. હા ઈ કહેવત ભલે ને રે બાયુના રાજ આવે છે, પણ ઈ રાજ કેટલાક દી હાલે ને ઈ જોવાનું છે. તે હાલે જ તે એવું કાંઈ ન હોય તમ તારે ના એટલે ના ઈ ભૂલ થાય. ભૂલ ન થાય હાલે જ આઈને public કહે. હા પબ્લિક નારીના રાજ એ તો લે એ તો એમ જ ને, નારીના રાજ હાલે જ તે તમ તારે. ઈ તો પહેલેથી બધાને બધાએ બહાર કાઢી મૂકી તે ગણકારી નથી એટલે બાકી વાયુના રાજ હાલે જ તમ તારે. આપણે અત્યારે જો ને લીડર નો બનાવ્યા, આપણે સ્નેહ મિલન તમારે જ કરાવડાવ્યું. એટલે સ્નેહ એવું મિલનમાં નથી. 5 જણ છોકરીના લીડર હિનાબેન એનું છે. ગામ મોટું છે ને મમ્મીનું ગામ એટલે પછી અટક વાઇઝ બનાવ્યા છે, સરનેમ વાઇઝ લીડર બનાવ્યા છે. આજે meeting હતી પણ પછી મેં કીધું હવે meeting તો કે કાંઈ નહીં. કાંઈ નહીં, ચાલો તો હવે તમારે શું કેવું છે આના વિશે? આ દેરાણી જેઠાણીનું હતું સ્નેહ મિલન, મારે રીલ્સ આવી હતી. હા બે હતું. આ કોણે કીધું? કાલે તમારે સત્સંગમાં વાત થઈ. રીલ્સ આવી. મનનું મિલન કરવા એટલે પપ્પા કાંઈ કરવું નથી. દેરાણી જેઠાણી તો નહીં ઉઠી મિલન કરી મને બાંધે નહીં તો સારું રહે. એવું નથી, એ સ્નેહ મિલનમાં સ્પીકર આવે, બોલવા વાળા આવે, ભાષણ વાળા દેવા વાળા હા, ઈ આવે, આવે. એ બધું સમજાવે કે દેરાણી જેઠાણીને કેમ રહેવાનું એમ બધું સમજાવે. પછી એકબીજાને સામે સામે ઊભી રાખે, પછી એમ કે મારી ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને હવે આપણે બેનુની જેમ રહેવું. એ તો એવું માફી તો માંગે. એવું તો ઓલા હા, એમ. રવિશંકર મહારાજ છે ને એના કાર્યક્રમમાં હોત ને એવું આવતું. હમ. હાહુ હોય, હાહુ વહુ ગઈ હોય ને હા. તો હાહુ ને વહુ થવાનું, વહુ ને હાહુ થવાનું, એવું અભિનય કરવાનું. ઠીક. પછી વહુ હોય ને એટલે હાહુ હોય ને ઈ એની વહુ ને એમ કે એને હાહુ ગણવાના એમ ઠીક. કે મમ્મી મારે કે મળવા જાવું છે, તમે કયો તો જાવ એમ. હા ઠીક. એવું તો એવું નહીં કાંઈ કરતા. એવું તો આ ભાઈ ભાઈ નો બોલતા હોય ને એવું બધું તો આપણે સ્નેહ મિલન થાય ને બધા હમ. કુટુંબ પરિવાર હા એમાંય કરે છે ભેગા બધું. ઠીક. હા હા ઈ તો મા આવે મા નથી દીકરો નો બોલતા ઓલા હોય. મની સોગાશે નથી જાતા. હા હા ભાઈ સ્પીકર આવે બધા બધા ઘણાય સ્નેહ મિલનમાં નથી જાતા એમ. હા. કાંઈ નહીં, તો એવું છે મા તમે દીકરાનું છે, કોઈ ભાઈઓનું છે, ત્યાં બધાને પછી બથું ઈ ભણાવે, એકતા ભણાવે ને એવું. ભલે ગમે એવું હોય એકાબીજાને નો બોલતા હોય બોલાવે, એકતા છે એ બીજી વાત છે. એકતા હોવી જરૂરી પણ જળવાઈ રહેવું જોઈએ કાયમી. હા ઈ વાત છે, નકર ઘડીકમાં બધું પછી બાષ્પીભવન થઈ જાય. ભેગું કરે ને વળી પાછું બાંધે એનો કોઈ મતલબ નહીં. જેમ સ્નેહ મિલનમાં ભેગા થાય, રોવે, ગળે મળે, માફી માંગે ને પછી કાંઈ ઘરે આવે ને બે ત્રણ દી થાય ને પાછું હતું એમનું થઈ હા જાય. એ તો એમ જ હોય. કાંઈ નહીં, આના વિશે તમારે શું કેવું છે? તમારા વિચારો જરૂરથી કોમેન્ટમાં લખીને અમને કહેજો. તો ફાઇનલી વાગી ગયા છે 8:30 અને આજે આપણે વઘારવાના છે મઠ. મઠ અમે જ્યારે મોળાકાતના વ્રત રહેતા ને ત્યારે અમે ખાતા, અમે પછી તો કોઈ દિવસ ખાતા નથી, પછી તો ભૂલી ગયા. પછી મોઢ બહુ બધા આવે. મઠ મજા આવે મઠની ખાવાની. કોરણ જ હારી લાગે. મગ કરતા મઠની કોરણ હારી. ઈ હું મઠની કોરણ. એટલે મગ કરતા મઠની કોરણ હારી ઠીક. લાગે. હા મઠ ખાવામાં આમ સારા એને લાગે. કોરણ કહેતા. ઠીક. કોને? મઠને. હા. વઘારેલા ગમે ત્યારે રોંઢે ખાઈને તો એમ કે કોરણ કરવી ચાલો. તમે ઘસ્યો ખાધો છે? એટલે રોંઢે એટલે કશું ખરા રોંઢે એમ ખાઈને એટલે એને કોરણ કહેવાય. તો સાંજે ખાય ને આજે ખાઈ એને પછી ખાઈ એવું થાય. રોંઢે જ એને ખાતા હોય ને એને જ કોરણ કહેવાય. રોંઢાનો નાસ્તો છે. આપણે કેમ બપોરા વાળું હોય એ રીતના કોરણ. ઘણી વાર ભાઈ અમે બહુ બનાવતા ભાઈ રોંઢે જ હે? બનાવતા. હા આ તો હવે બંધ થઈ ગયા છે. તો આ બાજુ તેલ મૂકી દીધું છે અને વઘાર તો ખાલી ચટણીનો, હળદરનો, મીઠાનો જ કરવાનો છે કે બીજું કઈ નાખવાના છે? મીઠું તો નાખી દીધું છે. ઠીક. એટલે હળદર અને ચટણીનો વઘાર ખાલી કરવાનો છે. હા રાઈ જીરું નાખી હમ. હળદર ને ચટણી બે જ આવશે. ઠીક. અને ઘણા લોકો મસાલા વાળા હતા ને, હા લીંબુ હોય તો જ મજા આવે આમાં, ખટુંબડું મજા આવે. લીંબુ તો નાખવાનું જ. તો જ સારું લાગે. આ તો કાંઈ નહીં, ચાલો મસ્ત મજાના મઠ ખાવા માટે. અને ઘણા લોકો વઘારેલા મઠ હતા ને બનાવે. હો તો આ શું છે? અરે એમ નહીં, આમ મતલબ શાક જેવું એમ. ટમેટા, કાંદા હા એવી રીતના એવું નાખીને વઘારીને કરે, એમ વઘારવાળા કરે. આ વઘારમાં કેપ્સિકમ ને ગાજર ને હા એવું તો નાખે. પછી મઠ નાખી. જે તમારે વેજીટેબલ્સ નાખવા હોય ને ઈ નાખી શકો જો તમે તેલ એમાં આવી એમ. ગયું. નથી આવી ગયું છે જોઈ લે. તો નથી જ આવ્યું તો તમે ઉતાવળા છે. આ છે ને જાડું તવલું હોય ને એટલે ન આવે, પતલું તવલું હોય ને તો હું ફટાફટ કહું આવે. છું નથી આવ્યું તોય નહીં કે નથી આવ્યું કે આવી ગયું એમ કરે તોય નાખ્યા. હમ. કોણ હસું? એ તો જવા વાળાને ખબર જ હોય આમાં કોણ સાચું છે એમ. મારે ખાવા છે પણ ખબર તો પણ ખાઈ લેજો 1-2 ચમચી ને, એમાં શું ખાવા છે? વાંધો છે આમાં કઈ વાંધો છે? આ થોડા કઈ આખો નાખેલો છે નો ખવાય. તો હું પણ ને નાખવાનું. આમાં આવી જશે વઘાર. એને ગેસ થઈ ગયો છે એટલે કઠોળ થોડું ખવાય ગેસમાં. છે ગીરમાં નથી ખાતું. તો તજ પત્તા નાખી દીધા અને હવે જશે મઠ.
તો ચાલો મસ્ત મજાના મઠ ખાવા માટે. તો આ બાજુ જો મસ્ત મઠ હવે આપણે રેડી થઈ ગયા છીએ. આને તો પલાળેલા હોય સવારથી એટલે ચડી મતલબ ઓલા થઈ તો ગયા હોય. હા અને હવે આમાં નાખી દીધું મીઠું, ચટણી, અને હવે આમાં ઉપરથી લીંબુ નાખો ને પછી મજા આવે ખાવાની. લીંબુથી એકદમ ટેસ્ટ આપણો છે ને વધી જાય. લીંબુ એથી નથી. તો કાંઈ નહીં, ચાલો બધા મઠ ખાવા માટે. વાગી ગયા છે 8:30, 8:45 થયા. તો જો આ બાજુ પપ્પાએ સ્ટાર્ટિંગ કરી દીધું. કેવું છે? રેડી છે? લીંબુ કટર લીંબુ ઘટે છે ને? મને લાગ્યું જ થોડુંક લીંબુ ઘટે છે. આલા બે ઉપર લાવો ભાઈ લીંબુ લાવો. સંજય દે લીંબુ એને. બાકી જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે. મને તબિયત નથી સારું, મને બોલાતું નથી તો મારી પાસે વિડીયો લેવડાવે છે. દેખો ગૌર से ये इंसान को, देखो देखो इस इंसान को, गौर से देखो, બે શબ્દ બોલી શકો ને. देखो इस इंसान को. આ તો કાંઈ નહીં, વિડીયો એન્ડ કરી દો એટલે આપણે છે ને વિડીયો લેવો જ નહીં. બસ એવું કરવું છે. હા. તો પપ્પાએ લીંબુ નાખ્યું. કેમ થયું હવે? અચ્છા લીંબુ જ જોઈએ. મઠમાં જેમ લીંબુ હોય ને એમ વધારે મજા આવે. ખટુંબડું હોય ને. એમ નાખ્યું છે જેમ બહુ લાગતું નાખે નાખે ઉપર તો કાંઈ નહીં, તારખ નથી ખાવાના. કેમ? નહીં, પેટમાં જગ્યા જ ન હોય, ખાઈ લો પછી. એ વાત થાય છે. તો જો ઉનાળો પૂરો થયો ને કુલરને છે ને હવે અહીંથી ઠેકાણે કરવાનું છે. મસ્ત આને છે ને ધોઈ નાખ્યું છે. આમાં અમે છે ને નીચે પાણી ભરતા અને અમારું અહીંયા પાણી છે ને થોડુંક ખારું છે એટલે અંદર છે ને બધો ખાર જામી ગયો હતો. એટલે પપ્પાએ શું કર્યું, આખા કુલરના ચારે બાજુ ખાના આવે ને આ બધા એ ખુલ્લા કરી નાખ્યા હતા. જો એ બધા ખુલ્લા કરી નાખ્યા. પછી એને તડકે સીવું, તડકે રાખ્યું ને તો શું થયું, જે ખાર જામી ગયેલો હતો ને એના કટકા પટકા થઈ ગયા. ને પછી મસ્ત સાફ કરી નાખ્યું છે. હવે આને ઠેકાણે કરી દેવાનું છે. તો એવું છે. તો ચાલો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને કહેજો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કાલ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.